રાજકોટમાં ઓળખ પોર્ટલ બંધ હોવાથી જન્મ મરણના દાખલા માટે અરજદારોને છેલ્લા 3 દિવસથી ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। ઓળખ પોર્ટલ બંધ હોવાથી નથી નીકળી શકતા જન્મ મરણ વિભાગના દાખલા। સિવિક સેન્ટરના અધિકારી આપી હતી માહિતી। પોર્ટલની સમસ્યાના કારણે નથી કાઢી શકતા જન્મ મરણ દાખલા। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી, રાજકોટ। મારું નામ રાજેશ કાનજીભાઈ દેવરિયા। હું મારી દીકરીનું જે 4 મહિનાની છે એના આધાર કાર્ડ માટે આવેલ હતો, પણ આધાર કાર્ડ છે એનું કામ અત્યારે થઈ શકે એમ નથી, કેમ કે એ જન્મ પ્રમાણપત્ર છે એમાં સુધારા વધારા કરવાનું કીધેલ છે, જે માટે હું અહીંયા 3 કલાકથી ઊભેલ છું। હવે મને ખબર પડતા હું જન્મનો દાખલામાં સુધારા વધારા કરવા માટે અહીં આવેલ તો ત્યાંથી ખબર મળેલ કે અહીંયા જન્મના દાખલાનું જે કામ છે એ બંધ છે, જેના લીધે મારું અત્યારે મારી દીકરીનું આધાર કાર્ડ થઈ શકશે નહીં। હું અહીંયા અંદાજિત 9 થી 9:30 વાગ્યાથી આવેલ છું। કામગીરી કેટલા વાગે ચાલુ થાય છે? અહીંયા કામગીરી અંદાજિત 10:30 11 વાગે ચાલુ થાય છે। લાઈન 7 વાગ્યાથી ચાલુ થઈ જાય છે। 9 થી 9:30 થઈ ગયા છે હું આવેલ। ક્યારે જવાબ એવો મળ્યો કે ભાઈ તમારા દીકરી? મને જસ્ટ હમણાં 10 મિનિટ થઈ કે મને હમણાં કીધેલું છે કે આ તમારું જન્મ પ્રમાણપત્ર છે એમાં એક સુધારો કરવાનો છે, એ કરાવો પછી અહીંયા ખબર પડશે। જન્મ મરણના વિભાગમાં ગયા ત્યાં તમને શું જવાબ આપ્યો? જન્મ મરણના વિભાગ જ બંધ છે સાહેબ, આ પાછળ જ છે। હવે ત્યાં જવાબ શું મળશે? અંદર ગયા તો કંઈ તમને કંઈ કીધું છે? કેટલા વાગે? અત્યારે અહીંયા બહાર જે ઊભા છે ચોકીદાર સાહેબ એ જ કે કોઈ કાંઈ કામગીરી થતી નથી, બંધ છે, તમે અત્યારે અંદર જઈ શકશો નહીં, હજી કદાચ 2 દિવસ કે 3 દિવસ લાગી શકે છે, એટલે તમે અત્યારે અહીંયા ખોટા ઊભા ન રહ્યો। આ કામગીરી લગભગ છેલ્લા 3 દિવસથી સંપૂર્ણ બંધ છે અને 15 દિવસથી અંશતઃ બંધ છે। આની અવેજીમાં કોઈ વસ્તુ? આની અવેજીમાં કંઈ નથી થઈ શકે એમ, કારણ કે આ ટોટલી ઓનલાઈન પોર્ટલ છે, રાજ્ય સરકાર દ્વારા ડિઝાઇન કરેલું ઓળખ પોર્ટલ। આ ઓળખ પોર્ટલ સંપૂર્ણપણે બંધ છે અને એ પોર્ટલમાંથી જ નોંધણીની કાર્યવાહી અને પ્રમાણપત્ર પ્રિન્ટિંગની કાર્યવાહી કરવામાં આવે છે। જો પોર્ટલ જ બંધ હોય તો અમે લોકો એની અંદર ટેકનિકલી કંઈ કામ કરી શકતા નથી, એટલે કોઈ અવેજ નથી એમાં। હાલ તો એવી કોઈ અલગ વ્યવસ્થા નથી, પરંતુ અમે મેક્સિમમ એફર્ટ આપી અને વધુમાં વધુ સમય ફાળવી અને અરજદારોનું કામ પૂર્ણ કરવા માટે અમે તત્પર રહીશું। સ્ટાફ વધારશો કે એવું કંઈ પ્રોવિઝન તમારી પાસે કોઈ? ગળદી ઉપર ડિપેન્ડ કરે છે, કઈ રીતનો ટ્રાફિક આવે છે, શું આવે છે અને કઈ રીતે અમારે જવું છે, એ અત્યારથી હું કંઈ ન વિચારી શકું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।